જય શ્રી કૃષ્ણ મિત્રો, તો આજે આપણે શ્રી કૃષ્ણ ભગવાનનું મહારહસ્ય વિશે જાણીશું। ભાગ 1, કૃષ્ણ કોણ છે? પ્રસ્તાવના। શ્રી કૃષ્ણ માત્ર એક ઐતિહાસિક પુરુષ નથી, માત્ર દેવતા પણ નથી અને માત્ર એક રાજકુમાર તો બિલકુલ નથી। કૃષ્ણ એ એવું તત્વ છે જે સમય, જગ્યા અને વિચારોથી પર છે। જે તેમને બાળક તરીકે જુએ છે તેને તે લાડકું લાગે, જે તેમને મિત્ર માને છે તેને સહચર લાગે, અને જે તેમને શરણાગત થાય છે તેને પરમાત્મા મળે છે। આ ગ્રંથનો હેતુ કૃષ્ણને મૂર્તિમાંથી ઉતારીને ચેતનામાં સ્થાપિત કરવાનો છે। અધ્યાય 1, કૃષ્ણ માનવ કે પરમાત્મા? પ્રશ્ન સદીઓથી પૂછાય છે, કૃષ્ણ માનવ હતા કે ભગવાન? ગીતા કહે છે, થી વધુ અજોપી સન્નવ્યયાત્મા ભૂતાનામીશ્વરોપી સન, અર્થાત હું જન્મરહિત હોવા છતાં જન્મ લઉં છું। કૃષ્ણ માનવ જેવા દેખાયા કારણ કે માનવ તેમને સમજવા સક્ષમ બને। જો કૃષ્ણ સંપૂર્ણ દિવ્ય સ્વરૂપે પ્રગટ થયા હોત તો માનવ તેમને જોઈ પણ ન શક્યો હોત। કૃષ્ણે ભૂખ અનુભવી, દુઃખ સહન કર્યું, મિત્રતા કરી, આ બધું માનવતાનું આવરણ હતું। પરંતુ સમયને વશમાં રાખવો, મૃત્યુને નચાવવું અને કર્મના નિયમને સમજાવવો, આ પરમાત્માનું લક્ષણ છે। કૃષ્ણ માનવ નહોતા પણ માનવ બન્યા। અધ્યાય 2, કૃષ્ણ જન્મનું ગુપ્ત રહસ્ય। કૃષ્ણનો જન્મ સામાન્ય જન્મ નહોતો। અંધકારમય કારાગૃહ, મધરાત, તોફાની વરસાદ, યમુનાનો ઉછાળો, આ બધું માત્ર ઘટના નથી, આ પ્રતીકો છે। રહસ્ય અર્થ: કારાગૃહ બરાબર બંધનગ્રસ્ત ચેતના, કૈન બરાબર અહંકાર, દેવકી બરાબર શુદ્ધ બુદ્ધિ, વસુદેવ બરાબર ચેતન ઈચ્છાશક્તિ। જ્યારે અહંકાર ચેતનાને બંધ કરે છે ત્યારે કૃષ્ણ અંદર જન્મ લે છે। કૃષ્ણ બહાર નહીં, અંદર જન્મે છે। અધ્યાય 3, યમુના પાર કરવાનું તત્વ। વસુદેવે કૃષ્ણને લઈ યમુના પાર કરી। યમુના એટલે સંસારનો પ્રવાહ। જ્યારે પરમ ચેતના કૃષ્ણ સંસારના પ્રવાહને પાર કરે છે ત્યારે જગોકુળ આનંદ અવસ્થા મળે છે। શેષનાગનું ફણ ફેલાવવું એ દર્શાવે છે કે કુંડલીની શક્તિ જાગૃત થાય ત્યારે પરમાત્મા સુરક્ષિત રહે છે। અધ્યાય 4, ગોકુળ ચેતનાનો સ્વર્ગ। ગોકુળ એટલે જ્યાં કાયદો નથી, ભય નથી, માત્ર પ્રેમ છે। નંદ અને યશોદા કૃષ્ણને ભગવાન નથી માનતા, તેઓ પ્રેમ કરે છે। જ્યાં પ્રશ્ન નથી ત્યાં પરમાત્મા પ્રગટ થાય છે। કૃષ્ણ ત્યાં જ વધે છે જ્યાં નિષ્ઠાવાન પ્રેમ છે। અધ્યાય 5, માખણ ચોરી, રહસ્ય કે લીલા। કૃષ્ણ માખણ ચોર છે। માખણ એટલે મનનો સાર। જે પોતાનું મન સંપૂર્ણ ખોલે છે તેનું સાર કૃષ્ણ લઈ જાય છે। કૃષ્ણ ચોર નથી, તે મનને મુક્ત કરે છે। ભાગ 1 નો સાર। કૃષ્ણ એક તત્વ છે, વ્યક્તિ નહીં। તેમનો જન્મ આંતરિક ઘટના છે। ગોકુળ ચેતનાનો અવસ્થાંતર છે। માખણ ચોરી એ આત્મસમર્પણનું પ્રતીક છે। ભાગ 2, લીલાઓ પાછળનું ગુપ્ત તત્વ। અધ્યાય 6, કાળિયા નાગ દમન, ભય પર વિજય। કાળિયા નાગ માત્ર સાપ નથી। કાળિયા એટલે અહંકાર, ભય, વિષ, દમનકારી વૃત્તિ। યમુનાનું પાણી ઝેરી બન્યું કારણ કે જ્યારે અહંકાર મનમાં પ્રવેશે છે ત્યારે સમગ્ર ચેતના ઝેરી બને છે। કૃષ્ણ કાળિયાના ફણ પર નૃત્ય કરે છે। અર્થ: જે વ્યક્તિ પોતાના ભય અને અહંકાર પર નૃત્ય કરે છે તે જ સાચો યોગી છે। કૃષ્ણ કાળિયાને મારતા નથી, તેને શરણાગત કરે છે। સંદેશ: અહંકારને નાશ નહીં, નિયંત્રણમાં લો। અધ્યાય 7, ગોવર્ધન પર્વત ઉઠાવવાનો રહસ્ય। ઇન્દ્રદેવ એટલે અહંકાર, શક્તિનો ગર્વ, બહારના દેવ પર આધાર। ગોવર્ધન પર્વત એટલે પ્રકૃતિ, કર્મ, સ્વધર્મ। કૃષ્ણ કહે છે, ઇન્દ્રને નહીં, કર્મને પૂજો। પર્વત ઉઠાવવું એટલે સ્વધર્મને સર્વોપરી રાખવો। ભયથી ઉપર ઉઠવું, એક આંગળી પર પર્વત ઉઠાવો, એ બતાવે છે કે સંકલ્પ શક્તિ અપરિમિત છે। અધ્યાય 8, બાળકૃષ્ણ અને કાળ। બાળકૃષ્ણ કાળ સાથે રમે છે। પૂતના, શકટાસુર, તૃણાવર્ત, આ બધા સમયના અવરોધો છે। જે વ્યક્તિ બાળ જેવી નિર્દોષ ચેતનામાં રહે છે તેના પર કાળનો પ્રભાવ ઓછો થાય છે। કૃષ્ણ કાળને હરાવે છે કારણ કે તેઓ કાળથી પર છે। અધ્યાય 9,
રાસલીલા કામ કે પરમ પ્રેમ. રાસલીલાને ઘણીવાર ગલત સમજાય છે. ગોપીઓ બરાબર આત્માઓ, કૃષ્ણ બરાબર પરમાત્મા. જ્યારે આત્મા પરમાત્મા સાથે લીન થાય છે ત્યારે તે રાસ બને છે. આ કામ નથી, આ યોગ છે. કૃષ્ણ દરેક ગોપી સાથે છે એ બતાવે છે કે ભગવાન દરેક ભક્ત સાથે સંપૂર્ણ રીતે હાજર છે. અધ્યાય 10 વાંસળીનું રહસ્ય. વાંસળી ખાલી છે. ખાલી થશો તો જ ભગવાન વાગી શકે. વાંસળીમાં છિદ્ર છે એ દુઃખ અને ત્યાગનું પ્રતીક છે. જ્યારે અહંકાર ખાલી થાય છે ત્યારે પરમ સંગીત વહે છે. ભાગ 2 નો સાર. કાળિયા દમન બરાબર ભય પર વિજય. ગોવર્ધન બરાબર સ્વધર્મની પૂજા. રાસલીલા બરાબર આત્મા પરમાત્મા મિલન. વાંસળી બરાબર શૂન્યતા. ભાગ 3 મહાભારત અને ગીતા પાછળનું પરમ રહસ્ય. અધ્યાય 11 મહાભારત યુદ્ધ કે ધર્મ પરીક્ષા. મહાભારત માત્ર બે કુળો વચ્ચેનું યુદ્ધ નથી. મહાભારત એટલે મનની અંદર ચાલતું યુદ્ધ. ધર્મ અને અધર્મ વચ્ચેનો સંઘર્ષ. કર્તવ્ય અને મોહ વચ્ચેની લડાઈ. કૌરવો બરાબર ઇન્દ્રિયોની અતિશયતા, પાંડવો બરાબર સત્વગુણ, કુરુક્ષેત્ર બરાબર માનવ ચેતના. યુદ્ધ બહાર નથી, અંદર છે. અધ્યાય 12 કૃષ્ણ શસ્ત્રવિહોણા કેમ. કૃષ્ણ યુદ્ધમાં શસ્ત્ર લેતા નથી. કારણ પરમાત્મા ક્યારેય સીધું કર્મ નથી કરતા, તે પ્રેરણા આપે છે. કૃષ્ણ સારથી બને છે. ભગવાન માર્ગ બતાવે છે, ચલાવવાનું માનવને જ છે. અધ્યાય 13 અર્જુનનું વિસ્મય, માનવનો શાશ્વત પ્રશ્ન. અર્જુન યુદ્ધ પહેલા કંપે છે. એ અર્જુન નથી, એ દરેક સંવેદનશીલ માનવ છે. હું કોને મારી રહ્યો છું? આ પ્રશ્ન વિવેકનું પ્રારંભ છે. અધ્યાય 14 ભગવદ્ ગીતા પ્રશ્નો નહીં, દૃષ્ટિ બદલાવ. ગીતા કોઈ ઉપદેશ પુસ્તક નથી. ગીતા એ દૃષ્ટિ પરિવર્તન છે. જીવન જીવવાની કલા છે. કૃષ્ણ કહે છે, કર્મ કર, ફળ છોડ. ફળ છોડવું એટલે બેદરકારી નહીં, આસક્તિ છોડવી. અધ્યાય 15 હિંસા વચ્ચે અહિંસા. કૃષ્ણ યુદ્ધ રોકતા નથી. કારણ ક્યારેક અહિંસા માટે યુદ્ધ આવશ્યક બને છે. આંતરિક અધર્મને હરાવવો પણ હિંસા છે, પરંતુ ક્રોધ વગર, દ્વેષ વગર. અધ્યાય 16 વિરાટ સ્વરૂપ, ભયાનક સત્ય. અર્જુન જ્યારે વિરાટ સ્વરૂપ જુએ છે ત્યારે ડરે છે. કારણ સત્ય સુંદર જ નથી, તે ભયાનક પણ હોઈ શકે. વિરાટ સ્વરૂપ કહે છે, હું સમય છું. કાળ બધું ગ્રસી જાય છે. અધ્યાય 17 કૃષ્ણ મૃત્યુ, અંત કે લીલા. કૃષ્ણનું શરીર છોડવું મૃત્યુ નથી, તે પૂર્ણતા છે. શરીર ગયું, તત્વ શાશ્વત રહ્યું. કૃષ્ણ ક્યારેય જતા નથી. ભાગ 3 નો સાર. મહાભારત બરાબર આંતરિક યુદ્ધ. ગીતા બરાબર ચેતનાનો ગ્રંથ. કૃષ્ણ બરાબર માર્ગદર્શક. વિરાટ સ્વરૂપ બરાબર સમયનું સત્ય. ભાગ 4 રાધા તત્વ અને ભક્તિનું પરમ શિખર. અધ્યાય 18 રાધા કોણ છે? રાધા કોઈ ઐતિહાસિક પાત્ર માત્ર નથી. રાધા એટલે પરમ ભક્તિ, આત્માનો પરમ સ્વરૂપ. કૃષ્ણ પ્રત્યેનું પૂર્ણ સમર્પણ. જો કૃષ્ણ પરમાત્મા છે તો રાધા આત્મા છે. જ્યાં આત્મા અને પરમાત્મા ભેળવે છે ત્યાં રાધા કૃષ્ણ તત્વ જન્મે છે. અધ્યાય 19 રાધા નામ શાસ્ત્રોમાં ઓછું કેમ? રાધાનું નામ ઘણી શાસ્ત્રોમાં સ્પષ્ટ નથી. કારણ સાચી ભક્તિ દેખાડવામાં આવતી નથી, તે અનુભવી શકાય છે. રાધા એટલે આંતરિક અનુભૂતિ. ભક્તિ જેટલી ઊંડી તેટલી મૌન. અધ્યાય 20 વિરહ, પ્રેમનું શિખર. રાધા કૃષ્ણનો પ્રેમ મળનથી પૂર્ણ નથી. વિરહ પ્રેમને પવિત્ર બનાવે છે. જ્યારે પરમાત્મા દૂર લાગે છે ત્યારે ભક્તિ ગાઢ બને છે. વિરહ દુઃખ નથી, સાધના છે. અધ્યાય 21 ભક્તિ યોગ, સરળ પરંતુ કઠિન માર્ગ. ભક્તિ યોગ સરળ લાગે છે, પરંતુ અહંકાર છોડવો પડે, નિયંત્રણ છોડવું પડે, પૂર્ણ સમર્પણ કરવું પડે. કૃષ્ણ કહે છે, મામેક શરણં વ્રજ. મારી પાસે નહીં, મને સોંપી દો. અધ્યાય 22 કૃષ્ણ અને સ્ત્રી તત્વ. કૃષ્ણ સ્ત્રી તત્વનો સન્માન કરે છે. ગોપીઓ, રાધા, કુંતી, આ બધા શક્તિના સ્વરૂપ છે. પરમાત્મા અને શક્તિ અલગ નથી. કૃષ્ણ અધૂરા છે રાધા વગર. અધ્યાય 23 કૃષ્ણ આજના સમયમાં ક્યાં છે? કૃષ્ણ દ્વારકામાં નથી, કૃષ્ણ મંદિરમાં પણ નથી. કૃષ્ણ ત્યાં છે,
જ્યાં પ્રેમ છે, જ્યાં ન્યાય છે, જ્યાં કર્તવ્ય છે, કૃષ્ણ ચેતનામાં જીવંત છે. ભાગ 4 નો સાર. રાધા બરાબર પરમ ભક્તિ, વિરહ બરાબર સાધના. વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. રાધે રાધે.